7 કિલો હોવાના છે એમાં આપણે સારી રીતના દવાનો એક પડ આપી દીધો છે। એના ફાયદા ઘણા છે અને ન છાંટવી તો એના નુકસાન પણ ઘણા છે। એને તમને હું ડિટેલમાં પછી માહિતી આપીશ। ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, ફરી વખત આપનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો ભાઈ। આપણી આટલી ઝાડ છે હવે અંદર લેવી છે, કારણ કે ભાઈ વાદળા થઈ ગયા છે ને સૂરજ દાદા હજી ઉગ્યા પણ નથી અને નાખી દેવી હજી ભાઈ લીલી જ છે અને કાંઈક એટલી છે। જો તમને સાથે સાથે ડિટેલ આપી દો। આમ જો એના રાડા જો ઠેઠ હમણાં જ વાઢી એટલે કેટલાય ટાઈમની રાવા દીધી હતી એના હિસાબે ભાઈ ગઢી થઈ ગઈ છે। એટલે આ માલના ખાલી પાંદડા જ થાય એટલે ઝાડ કાંક એવી છે બરોબર છે નહીં સારી એટલી બધી તો એટલીક છે। તો આને હવે આપણે અંદર નાખી દેવું અને થોડીક આની પાછળ પડી છે ઘરની પાછળ, એ પણ નાખવાની છે। અને કાંક આ રીતના આપણે ટેકા ઊભા કરીને આપણે એમ પ્લાન હતો કે જ્યાં સુધી વરસાદ આવે ત્યાં સુધી સુકાય એ રીતના કાંક આપણે અહીંયા ટાટું કરેલું છે આડું। તો હવે કાંક લેવાનો એનો સમય થઈ ગયો છે, તો ફટાફટ પહેલાં આને નાખી દેવી। આને પહેલાં ભાઈ તાલપત્રી હજી કાલે જ તે ઢાંકી હતી, પાછી અત્યારમાં સવારમાં કાઢી નાખી। ને આપણે વજન માટે જો લાઈન તમે જો આખી ખાલી થોડીક અહીંયા પણ પડી છે એ પણ આપણે નાખી દઈએ બધું, કારણ કે ભાઈ અહીંયા સાધનો મૂકવાના હોય છે એટલે કાંક એટલી છે। ને હાઈટ તમે ચેક કરો ખાલી કવડી છે હાઈટ, એ આપણે અહીંયા નાખવાની છે। વાગી ગયા છે 7:28, તો ફટાફટ આપણે બધી ઝાડ ખડકી દેવી અને હું પહેલાં ચાર્જિંગમાં મોબાઈલ મૂકી દઉં કે આવું ત્યાં સુધીમાં ચાર્જિંગ થઈ જાય। તો ફાઇનલી મિત્રો આપણે જેટલી પણ નીણ બહાર હતી બધી આપણે અંદર ગોઠવી નાખી છે અને જો કાંક આ રીતના પછી જે પણ આપણે જે કચરો નીકળે એટલે કે પાંદડા એ બધા ઢગલે કરી નાખ્યા છે। અને આની પહેલાં ભાઈ તમે જોયું છે અહીં બ્લોક ને એવું બધું હતું ભાઈ ઠેકાણે મૂકી દીધું છે, સાથે સાથે આપણે જ્યાં અહીંયા ટાટું કર્યું હતું લાકડાનું એ પણ ઠેકાણે પાડી દીધું છે। તાલપત્રી પણ હકેરી નાખી છે, નાના મોટા આડાવાળા બધા કામ કરી નાખ્યા છે। બાકી ભાઈ અહીંયા પવન ન આવે એટલા માટે ભાઈ સવારમાં જ તે કામ ઉપાડ્યું હતું જેથી તે આપણે નડે પણ નહીં અને ફટાફટ ઝાર બધી આપણી ખડકા જાય। બાકી પવનના હિસાબે ભાઈ પૂળા લેવાય નહીં એટલા માટે જો આની પહેલાં અહીંયા જે ઝાર હતી આપણી એ બધી ભાઈ અંદર ખડકી દીધી છે, ત્યાંથી બહારથી લાવીને ભાઈ અહીંયા નાખી છે, થોડીક ભાઈ અહીંયા નાખી છે। તમને ઘડી ઘડીને બતાવું। અને આ ઝારમાં છે એવું ભાઈ લીલી પણ છે ને ડાળા જાડા છે એના હિસાબે ભાઈ, અને લંબાઈમાં પણ ઘણી મોટી છે। અને આ બધી ઝાડ તમને દેખાય વળી ગયેલી છે એટલા માટે આને બહુ વાર લાગી છે, કારણ કે બરોબર આમાં ખડકાતી પણ નહોતી અને જગ્યાને જાજી જવું, કારણ કે બરોબર ફિક્સ બેઠા નહીં એટલા માટે। તો ભાઈ કરી નાખ્યું છે જેમ તેમ કરી। હવે ડાયરેક્ટ આને ચોમાસામાં આપણે છે ને જગ્યા નહોતી એટલે ભાઈ અહીંયા ઠેઠ બહાર સુધી આવવા દીધું, એટલે હવે ડાયરેક્ટ તાલપત્રી ત્યાં ઢાંકી દેવું જેથી એને સાંટા આવે નહીં। જગ્યા હોવી જોઈએ ને એટલે બધી આવી રીતના કરવું પડે। બાકી ભાઈ ઉપર બધી નાખી છે થોડી, બાકી અહીંયા થોડીક નાખી છે જો કાંક એટલીક વેવી છે। પહેલાં તો ભાઈ આપણે વાડીમાંથી પૂળા વાળીને ડાયરેક્ટ વેવીને આપણે બહાર ખેડક્યું, પછી બીજી વાર આપણે ત્યાંથી અહીંયા અંદર લાવ્યા આ રીતના, પછી હવે ત્રીજી વાર ત્યાંથી અહીંયા અંદર ચડાવશું। એમ 3 થી 4 વાર કરો ને તારે ભાઈ એની સાચી જગ્યાએ પોગે। હવે ત્યાંથી પાછા બહાર કાઢશું એવું છે, કારણ કે લીલું હોય એટલા માટે। એટલે છેલ્લે ભાઈ હું તો એમ કહું અમારે રાડા વધે, બાકી કાંઈ વધે નહીં, પાંદડા બધા ખરી જાય। હવે જઈશું આપણે વાડીમાં, કારણ કે નાનું મોટું આડોવડું કાંઈક કામ કરશું, બાકી કાંઈ કામ નથી, કારણ કે પાણી વગર તો કાંઈ થાય નહીં અને વાડી બધી આવ કોરી છે અને ખાલી છે। ફટાફટ આપણે હવે ડ્રીપ થોડીક પાથરવી છે તો એ કરશું। ત્યાર સુધી ડ્રીપ પાથરતો હતો ભાઈ, હવે જાઉં છું ઘરે, કારણ કે વાવણીઓ જોડ લીધો છે ને ટ્રેક્ટર વાડીમાં લઈ લીધું છે। હવે ભાઈ ધાણા વાવવાનો પ્લાન છે, તો ફટાફટ હવે આપણે ધાણા તોડીને દવાથી ભેળવી નાખશું, કારણ કે આપણે સિંગને ભેળવી એ રીતના ભાઈ ધાણાને પણ આપણે દવાથી ભેળવી નાખશું, પટ આપી દઈશું સારી રીતના, એટલે સારો રીતનો ગ્રોથ કરે અને સારી રીતના ફૂટે અને સારો ઉગે એટલા માટે। એક વીઘામાં આપણે ધાણા વાવવાના છે એની થોડીક તમને માહિતી આપી દઉં, જેમાં આપણે 14 પેકેટ ધાણા વાવવાના છે, એમાં એક પેકેટમાં 500 ગ્રામ એ રીતના ટોટલ આપણે 7 કિલો વાવવાના છે। એમાં આપણે સારી રીતના દવાનો એક પડ આપી દીધો છે। એના ફાયદા ઘણા છે અને ન છાંટવી તો એના નુકસાન પણ ઘણા છે, એને તમને હું ડિટેલમાં પછી માહિતી આપીશ। જો તમને જાણવાની ઈચ્છા હોય તો મને જરૂરથી જણાવજો, જેથી હું તમને આની પછીના વ્લોગમાં એની
સારી રીતના બધી જ માહિતી આપીશ જે મને અનુભવ દ્વારા મળી છે અથવા તો કંઈક ઇન્ટરનેટના માધ્યમથી મળી છે. બાકી તમને મોબાઈલમાં સર્ચ કરશો તો મળી જ રહેશે. બાકી તમને બધી જ વસ્તુની બધી ખબર પડે જ છે. બાકી તમે તમારા અનુભવ પ્રમાણે અથવા તો તમને જે માહિતી મળી છે એ પ્રમાણે પણ કરી શકો. આ એટલામાં આપણે છે ને આની પહેલાં બકાલું હતું, ચોળીને ગવાર હતો, એટલા માટે થોડુંક આ બાકી રહી ગયું છે. એમાં આપણે પાટ મારી છે જેનાથી આપણે આમાં કોથમરી સારી રીતના થાય. ગણપતિ બાપાનું નામ લઈને આપણે શ્રી ગણેશ કરી નાખ્યા છે. ધાણા વાવવાની શરૂઆત કરી નાખી છે. તો બોલો ગણપતિ બાપા મોર્યા. મસ્ત મજાનું શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધી તો પહેલાં તો ટ્રાયુ લેતા હતા, 3 કેરા ટ્રાયુ લીધી છે આપણે, જેથી આપણને ખબર પડે કેટલા આપણે પાડવા છે અને કેટલા આપણે જમીનમાં ઉતારવા છે. કારણ કે જેટલું ઉપર રહે એટલો ફાયદો એમ છે. તો આપણે હવે જે વાવે છે એ ભાઈ આપણે વરસાદના ભરોસે વાવવાના છે. કારણ કે પાણી તો છે જ નહીં ઓલરેડી કવામાં, એટલે કદાચ વરસાદ આપણું પૂરું કરશે એવું લાગે છે. તો આપણે વાવવાનું શરૂઆત કરી દીધી છે સવારમાં. વાદળા જોવો થઈ ગયા છે ગાંડા, એટલે એવું લાગે છે કે હવે 1-2 દિવસમાં પડશે. કારણ કે આજુબાજુના 2-3 ગામમાં ભાઈ વરસાદ પડી ગયો છે. તો આપણને પણ થોડીક આશા છે કે વરસાદ આવશે એમ. તો વાવવાની શરૂઆત કરી દીધી છે. જે હવે ભગવાન ઉપર છે. અને હવે હું જે કહેવા જઈ રહ્યો છે એને ધ્યાનથી સાંભળજો અને સમજજો અને વિચારજો. કારણ કે ભાઈ હવે આપણે વાવણીની શરૂઆત કરી છે. તો ભાઈ આપણે જે પણ આપણે મોલ પકવી છીએ એમાં આપણે જે બિયારણ વાપરીએ છીએ એને આપણે દવાનું પડ આપીએ છીએ. એટલે એનું ધ્યાન રાખજો કે આપણે વાવ્યા પછી સારી રીતના એને ડાયરેક્ટ પાઈ દેજો અથવા તો જમીન ઉપર રહે નહીં. કારણ કે જો આ કબૂતરું છે એને ભાઈ કાંક અહીં બીજ ખાઈ લીધું છે. મેં ઓલખેરા ઘણા એવા ઉદાહરણ જોયા છે જેથી કબૂતરા મરી ગયા છે. આપણે કેમ આપણે સિંગ આપણે વાવી છે તો એના ઉપર આપણે દવાનું પડ ચડાવી છે જેથી એમાં દવા લાગી ગઈ પછી ખાય એના હિસાબે ભાઈ ઘણા મરી જાય છે ને કેટલાય તો બેભાન થઈ જાય છે. ઘણીવાર મેં કેસ જોયા છે. આને પણ એ જ હાલત છે. કોને ખબર કબૂતરાને કાંઈક થઈ ગયું છે. નાની નાની વાતમાં પણ ખેડૂતને હું કહીશ કે ધ્યાન દો જેથી ભાઈ કબૂતરા મરે નહીં. તમને શું લાગે વરસાદ પૂરું પાડી દેશે? શું ભગવાન આ બધું પાઈ દેશે? કારણ કે ભાઈ આપણે આ જે વાયુ છે એમાં આપણે ડ્રીપથી પણ નથી પાવાનું અને પાણી વાળીને પણ નથી પાવાનું. કારણ કે પાણી છે જ નહીં. આપણે ભગવાન ભરોસે રાખ્યું છે. હવે વરસાદ એવું લાગે છે કે આવશે, એટલા માટે ભાઈ વાવવાનું શરૂઆત કરી દીધું છે. હવે ભાઈ જોવી છે કે આ પી રહેશે કે નહીં એ પણ તમને બ્લોગમાં જોવા મળશે. હું ને અમીરભાઈ બે ધાણા વાવી છે ભાઈ. ગમે આપણે વાવવાનું હોય એટલે અમીરભાઈ તો હોય જ છે. એના વગર ભાઈ બધું ખોટું છે. પેલા ભાઈ અમે બીજા ગામમાં રહેતા, પછી ભાઈ આ ગામમાં આવ્યો. એમાં પછી ઘણો ફાયદો થયો છે. જેમાં મોટો ફાયદો તો એ થયો છે ભાઈ અહીં સંબંધ ગાંડો બનાવ્યો છે. એમાં ભાઈ આપણે અમીરભાઈ જે વાવે છે એ ભાઈ એના કામ પડતા મૂકીને પણ આપણું કામ કરવા આવે છે. એટલે તમે સમજી શકો છો ગમે ત્યારે ગમે એ કામ હોય જરૂર પડે એટલે ભાઈ ફોન કરો એટલે હાજી. ગણપતિ બાપાના આખા વિશ્વમાં પૂજા કરવામાં આવે છે. આખું વર્લ્ડ એટલે કે ઓલ્ડ વર્લ્ડ બધા જ દેશમાં એનું પૂજા કરવામાં આવે છે. એમાં જેમાં મોટામાં મોટું ભાઈ આપણે ઇન્ડિયામાં ગણપતિ બાપાનું નામ લઈને પછી તે આપણે ખેતીનું કોઈ પણ શુભ કાર્યનું આરંભ કરીએ છીએ. એ તમને ખબર જ હશે. તો આપણે મસ્ત મજાનું ભાઈ ભગવાનનું નામ લઈને આપણે કાર્ય પૂરું કરી નાખ્યું છે. હવે ભાઈ એને ભગવાન ભરોસે આપણે રાખ્યું છે. વરસાદ આવશે પછી આ ઉગવાની પ્રક્રિયા શરૂ થાય. આ છેલ્લું ઉથલ વળે છે એટલે આપણું કાર્ય પૂરું થઈ જાય. કાંઈ પણ અડચણ આવી નથી કે કાંઈ પણ તૂટ્યું નથી. નકર ભાઈ કાંકને કાંક આપણે કાર્ય કરતા હોય એમાં કાંકને એક બોલ્ટ તો તૂટે જ તે, પણ આખર કાંઈ થયું નથી અને સારી રીતના કામ આપણું પૂરું થઈ ગયું છે. હવે ખાલી શેઢાના જે બાકી છે એ ઉથલ લે છે એટલે આપણે ધાણા વાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણી સિંગ બધી ફોલાઈ ગઈ છે અને જો કાંક આ રીતના આપણે ઠેલીમાં ભરીને લીધી છે. હવે ડાયરેક્ટ આને ખડકી દઈશું કારણ કે હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. ચોખ્ખી બોખી કરીને ડાયરેક્ટ હવે આપણે વાવવાનું જ રહેશે. એવી ટોટલ આપણે 6 ઠેલી થઈ છે. એમાંથી ભાઈ એક ઠેલીમાં આપણે 1.5 મણ ભરેલી છે સિંગ. ચોખ્ખીને તૈયાર જ રાખી એટલે ડાયરેક્ટ વાવણી થાય એટલે સીધું વાવવાનું જ રહે. એટલે દવા બવા ભેળવીને ડાયરેક્ટ એની જે પ્રોસેસ આ વીજ કરવાની રહે. આની પહેલાં આપણે દાણા તૈયાર લાવતા પણ આલખરે કાંક પ્લાન કર્યો છે કે આલખરે કાંક નવું કરીએ. એટલા માટે આલખરે ભાઈ આપણે હાથે સિંગ લાવીને એને આપણે ફોલી છે અને હવે આપણે આલખરે આ વાવવાનો પ્લાન છે. કારણ કે ઓલું આપણને જામતું નહોતું બરોબર. જે રીતના આપણે મોલ એમાં થવો જોઈએ એવો થતો નહોતો. કારણ કે ભાઈ એમાં બરોબર ઘણી સિંગ એવી સારી ઉગતી પણ નહોતી, એનો ફાલ પણ નહોતો બેહતો
એટલે કાંક આલખરે નવું કર્યું છે. હવે આમાં જેવું થાય એવું